श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 226 226। ભક્તેષુ એટલે કે ભક્તોમાં, દોષ દૃષ્ટિ, ભક્તોમાં જેની દોષ દૃષ્ટિ છે એટલે કે દોષ દ્રષ્ટિ છે, ખરાબ જોવાની દ્રષ્ટિ છે, અવગુણ જોવાની દ્રષ્ટિ છે, સ્યાત અવગુણ એક ભાષક એટલે કે ભક્તોની અંદર જેને અવગુણ જોવાની દ્રષ્ટિ છે, અવગુણ એક ભાષક એટલે કે અવગુણની જ વાત કરનાર જે હોય। સેકન્ડ લાઈનમાં કે છે મનસ્વી એટલે કે જે મનને પ્રમાણે ચાલે, મનનું ધાર્યું કરે એને કહેવાય મનસ્વી। યહ એટલે કે જે મનસ્વી હોય, ગુરુદ્રોહી હોય એટલે કે ગુરુનો દ્રોહ કરનાર હોય, તત્સંગમ એટલે કે તેનો સંગ ન આચરેત એટલે કે તેનો સંગ ન કરવો। શ્લોક નંબર 226 226। ફર્સ્ટ લાઈન, ફર્સ્ટ પાર્ટ। ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ। અવગુણૈક ભાષક, 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 અવગુણૈ ગુણૈ અવગુણૈક ભાષક, અવગુણૈક ભાષક, અવગુણૈક ભાષક। ચાલો હવે ફર્સ્ટ લાઈન છે આખી કરીએ છીએ। ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષક, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષક, ભક્તેષુ દોષ દૃષ્ટિ સ્યાદ અવગુણૈક ભાષક। સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ।
मनस्वीयो गुरुद्रोही, मनस्वीयो गुरुद्रोही, मनस्वीयो गुरुद्रोही, मनस्वीयो गुरुद्रोही, मनस्वीयो गुरुद्रोही. सेकंड पार्ट. न च तत्संगमाचरेत्. ब्रिज छे न च तत्संगमाच, न च तत्संगमाचरेत्, न च तत्संगमाचरेत्, न च तत्संगमाचरेत्, न च तत्संगमाचरेत्. સેકન્ડ લાઈન હવે આપણે આખી બોલીએ છીએ. मनस्वीयो गुरुद्रोही न च तत्संगमाचरेत्, मनस्वीयो गुरुद्रोही न च तत्संगमाचरेत्, मनस्वीयो गुरुद्रोही न च तत्संगमाचरेत्. હવે આખો શ્લોક આપણે બોલીએ છીએ. भक्तेषु दोषदृष्टिः स्यादवगुणैकभाषकः, मनस्वीयो गुरुद्रोही न च तत्संगमाचरेत्. फरीवार. भक्तेषु दोषदृष्टिः स्यादवगुणैकभाषकः, मनस्वीयो गुरुद्रोही न च तत्संगमाचरेत्. ભાષાંતર જોઈએ. જે મનુષ્ય ભક્તોમાં દોષ જોનાર, અવગુણની જ વાતો કરનાર, મનસ્વી અને ગુરુદ્રોહી હોય તેનો સંગ ન કરવો. કેટલી શબ્દ વાપર્યા છે? એક તો ભક્તોમાં દોષ દૃષ્ટિએ દોષ જોનારો હોય, અવગુણની વાત કરનાર હોય, મનસ્વી હોય અને ગુરુદ્રોહી હોય. આ ચાર વસ્તુ અહીંયા આપણને બતાવી છે. આ ચાર વસ્તુ હોય તેનો સંગ ન કરવો. શ્લોક નંબર 227 2 to 7. સત્કાર્ય નિંદક. સત્કાર્ય નિંદકો શબ્દ છે. અંદર શબ્દ છે સત્કાર્ય. સત્કાર્ય નિંદક એટલે કે સારા કામનો જે નિંદા કરતો હોય. યશ્ચ, યહ અને ચ બે શબ્દ છે. સત્શાસ્ત્ર એટલે શબ્દ છે સત્શાસ્ત્ર એટલે કે સત્ય એવા શાસ્ત્રો. તો શાસ્ત્રનો પણ નિંદક નિંદા કરનારો હોય. જન એટલે મનુષ્ય. જે મનુષ્ય સત્કાર્યની નિંદા કરતો હોય, સત્શાસ્ત્રની નિંદા કરતો હોય. નીચેની લાઈન કે છે સત્સંગ નિંદક. સત્સંગની પણ જે નિંદા કરતો હોય. યશ્ચ તત્સંગમ આચરે નહીં. તત્સંગમ આચરે નહીં એટલે કે તેનો સંગ આચરવો નહીં, તેનો સંગ કરવો નહીં. શ્લોક નંબર છે 227 2 to 7. સત્કાર્ય નિંદકો યશ્ચ, 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 સત્કાર્ય નિંદકો યશ્ચ. સેકન્ડ પાર્ટ છે સચ્છાસ્ત્ર નિંદકો જનઃ. સચ્છાસ્ત્ર નિંદકો જનઃ, સચ્છાસ્ત્ર નિંદકો જનઃ, સચ્છાસ્ત્ર નિંદકો જનઃ, સચ્છાસ્ત્ર નિંદકો જનઃ. ચલો હવે ફર્સ્ટ લાઈન આપણે કરી લઈએ. સત્કાર્ય નિંદકો યશ્ચ, સચ્છાસ્ત્ર નિંદકો જનઃ. ફરીવાર.
सत्कार्यनिन्दको यश्च सच्छास्त्रनिन्दको जनः। સાથે બોલીએ સત્કાર્યનિંદકો યશ્ચ સચ્છાસ્ત્રનિંદકો જનઃ. હવે સેકન્ડ લાઈન એન્ડ ફર્સ્ટ પાર્ટ. સત્સંગનિંદકો યશ્ચ સત્સંગનિંદકો યશ્ચ સત્સંગનિંદકો યશ્ચ સત્સંગનિંદકો યશ્ચ સત્સંગનિંદકો યશ્ચ સત્સંગનિંદકો યશ્ચ તત્સંગમાચરેન્નહિ 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 તત્સંગમાચરેન્નહિ. સેકન્ડ લાઈન હવે આપણે કમ્પ્લીટ કરીએ. સત્સંગનિંદકો યશ્ચ તત્સંગમાચરેન્નહિ સત્સંગનિંદકો યશ્ચ તત્સંગમાચરેન્નહિ સત્સંગનિંદકો યશ્ચ તત્સંગમાચરેન્નહિ. હવે આપણે આખો શ્લોક કમ્પ્લીટ કરીએ છીએ. 2 વાર અહીંયાથી ગાઈશું, પછી આપણે સાથે ગાઈએ. સત્કાર્યનિંદકો યશ્ચ સચ્છાસ્ત્રનિંદકો જનઃ સત્સંગનિંદકો યશ્ચ તત્સંગમાચરેન્નહિ સત્કાર્યનિંદકો યશ્ચ સચ્છાસ્ત્રનિંદકો જનઃ સત્સંગનિંદકો યશ્ચ તત્સંગમાચરેન્નહિ સત્કાર્યનિંદકો યશ્ચ સચ્છાસ્ત્રનિંદકો જનઃ સત્સંગનિંદકો યશ્ચ તત્સંગમાચરેન્નહિ. એનું ભાષાંતર જોઈએ. જે મનુષ્ય સત્કાર્ય, સત્શાસ્ત્ર તથા સત્સંગની નિંદા કરતો હોય તેનો સંગ ન કરવો. શ્લોક નંબર 228. વચનાનામ શ્રુતેર્યસ્ય, એટલે કે યસ્ય જેના વચનોને સાંભળવાથી, વચનાનામ શ્રુતેહે યસ્ય કે જેના વચનો સાંભળવાથી, વાતો સાંભળવાથી, કથા સાંભળવાથી, નિષ્ઠાયા એટલે કે નિષ્ઠામાં, ભંજનમ ભવેદ, ભંજનમ એટલે કે ટળતી હોય, દૂર થતી હોય, નિષ્ઠાની અંદર ખામી આવતી હોય, નિષ્ઠા ભાંગતી હોય તો એની વાતો ન સાંભળવી. બીજું કે છે ગુરવ હરવ એટલે કે ગુરુમાં, અને ચ એટલે અને, હરવ, હરવ એટલે ભગવાનમાં, ગુરુમાં અને ભગવાનમાં. પછી કહે છે સત્સંગમાં, સત્સંગે એટલે સત્સંગમાં, તસ્ય સંગમ પરિત્યજે તેનો સંગ, પરિત્યજે એટલે ત્યાગ કરી દેવો જોઈએ. કોનો? કે જેના વચનો, વાતો સાંભળવાથી ભગવાન, ગુરુ અને સત્સંગમાં ખામી આવતી હોય અને નિષ્ઠા ટળતી હોય, નિષ્ઠા ભાંગતી હોય તો એવા વચનો સાંભળવા નહીં અને તેનો ત્યાગ કરી દેવો. શ્લોક નંબર 228, 228. વચનાનામ શ્રુતિર્યસ્ય, વચનાનામ શ્રુતિર્યસ્ય, વચનાનામ શ્રુતિર્યસ્ય, વચનાનામ શ્રુતિર્યસ્ય, વચનાનામ શ્રુતિર્યસ્ય, વચનાનામ શ્રુતિર્યસ્ય
નિષ્ઠાયા ભંજનમ ભવેત, નિષ્ઠાયા ભંજનમ ભવેત, નિષ્ઠાયા ભંજનમ ભવેત, નિષ્ઠાયા ભંજનમ ભવેત, નિષ્ઠાયા ભંજનમ ભવેત. ફર્સ્ટ લાઈન આપણે કરીએ છીએ, વચનાનામ શ્રુતિર્યસ્ય નિષ્ઠાયા ભંજનમ ભવેત, વચનાનામ શ્રુતિર્યસ્ય નિષ્ઠાયા ભંજનમ ભવેત, વચનાનામ શ્રુતિર્યસ્ય નિષ્ઠાયા ભંજનમ ભવેત. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ, ગુરૌ હરૌ ચ સત્સંગે, 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 તસ્ય સંગમ પરિત્યજેત, તસ્ય સંગમ પરિત્યજેત, તસ્ય સંગમ પરિત્યજેત, તસ્ય સંગમ પરિત્યજેત, તસ્ય સંગમ પરિત્યજેત. સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ છીએ, ગુરૌ હરૌ ચ સત્સંગે તસ્ય સંગમ પરિત્યજેત, ગુરૌ હરૌ ચ સત્સંગે તસ્ય સંગમ પરિત્યજેત, ગુરૌ હરૌ ચ સત્સંગે તસ્ય સંગમ પરિત્યજેત. આખો શ્લોક આપણે ગાઈએ છીએ, વચનાનામ શ્રુતિર્યસ્ય નિષ્ઠાયા ભંજનમ ભવેત, ગુરૌ હરૌ ચ સત્સંગે તસ્ય સંગમ પરિત્યજેત. ફરીવાર, વચનાનામ શ્રુતિર્યસ્ય નિષ્ઠાયા ભંજનમ ભવેત, ગુરૌ હરૌ ચ સત્સંગે તસ્ય સંગમ પરિત્યજેત. ભાષાંતર જોઈએ, જેની વાતો સાંભળવાથી ભગવાન, ગુરુ તથા સત્સંગને વિશે નિષ્ઠા ટળતી હોય તેનો સંગ ન કરવો અથવા તેનો સંગ ત્યજવો. શ્લોક નંબર 229, 229. ભવેદ એટલે હોય, યો એટલે યહ, દૃઢ નિષ્ઠાવાન અક્ષર પુરુષોત્તમે. દૃઢ નિષ્ઠાવાન એટલે કે દ્રઢ નિષ્ઠા વાળો. એ દ્રઢ નિષ્ઠા વાળો એટલે જેને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા છે, દ્રઢ નિષ્ઠા વાળો છે, જે હોય. દૃઢ ભક્તિર વિવેકી ચ. દૃઢ ભક્તિ એટલે દૃઢ ભક્તિ, જેને ભગવાનને વિશે, અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ ભક્તિ હોય. વિવેકી એટલે વિવેકી હોય. કુર્યાત તત્સંગમ આદરાત એટલે કે તત તેનો સંગમ આદરાત તેનો સંગ આદર થકી કરવો. કુર્યાત એટલે કરવો. હવે શ્લોક નંબર છે 229, 229. અત્યાર સુધીના શ્લોકો હતા 216 થી લઈને 228. એ કુસંગની વાત હતી, એટલે કે કુસંગ ન કરવો, કુસંગ ન કરવો, આને કુસંગ કહેવાય, કુસંગ ન કરવો, કુસંગ છોડવો, કુસંગ ત્યાગ કરવો, વગેરે વગેરે. હવેના જે શ્લોકો છે એ શ્લોકોમાં પ્રારંભ થશે, આનો સંગ કરવો, આનો સંગ કરવો, એટલે કે હવે સત્સંગ કોનો કરવો, સંગ કોનો કરવો, એ સંબંધી બધા શ્લોકો પ્રારંભ થાય છે. તો પહેલો છે 229, 229. ભવેદ્યો દૃઢ નિષ્ઠાવાન, ભવેદ્યો દૃઢ નિષ્ઠાવાન, ભવેદ્યો દૃઢ નિષ્ઠાવાન, ભવેદ્યો દૃઢ નિષ્ઠાવાન, ભવેદ્યો દૃઢ નિષ્ઠાવાન. અક્ષર પુરુષોત્તમે, અક્ષર પુરુષોત્તમે, અક્ષર પુરુષોત્તમે, અક્ષર પુરુષોત્તમે. હવે આખી ફર્સ્ટ લાઈન કરીએ છીએ, ભવેદ્યો દૃઢ નિષ્ઠાવાન અક્ષર પુરુષોત્તમે,
ભવેદ્યો દૃઢનિષ્ઠાવાનક્ષરપુરુષોત્તમે ભવેદ્યો દૃઢનિષ્ઠાવાનક્ષરપુરુષોત્તમે. હવે સેકન્ડ લાઈન એનો ફર્સ્ટ પાર્ટ છે. દૃઢ ભક્તિર્વિવેકી ચ, 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 કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત. સેકન્ડ લાઈન હવે આપણે કરીએ છીએ. દૃઢ ભક્તિર્વિવેકી ચ, કુર્યાત તત્સંગમાદરાત, દૃઢ ભક્તિર્વિવેકી ચ, કુર્યાત તત્સંગમાદરાત, દૃઢ ભક્તિર્વિવેકી ચ, કુર્યાત તત્સંગમાદરાત. ચાલો આખો શ્લોક હવે બોલીએ છીએ. ભવેદ્યો દૃઢનિષ્ઠાવાનક્ષરપુરુષોત્તમે દૃઢ ભક્તિર્વિવેકી ચ, કુર્યાત તત્સંગમાદરાત. ફરી વાર ગાઈએ છીએ. ભવેદ્યો દૃઢનિષ્ઠાવાનક્ષરપુરુષોત્તમે દૃઢ ભક્તિર્વિવેકી ચ, કુર્યાત તત્સંગમાદરાત. ભાષાંતર જોઈએ. જેને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા હોય, દ્રઢ ભક્તિ હોય અને જે વિવેકી હોય તેનો સંગ આદર થકી કરવો. અક્ષર પુરુષોત્તમ મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે દૃઢ નિષ્ઠા હોય, દૃઢ ભક્તિ હોય અને જે વિવેકી હોય તેનો સંગ આદર થકી કરવો. શ્લોક નંબર 230. હરેહે ગુરોહો, હરેહે એટલે ભગવાનમાં અને ગુરોહો એટલે ગુરુના, ભગવાન અને ગુરુના વાક્યેષુ વાક્યોમાં, વચનોમાં શંકા યસ્ય ન વિદ્યતે, જેને ભગવાન અને ગુરુના વચનોની અંદર શંકા ન હોય, ન વિદ્યતે ન હોય, ભગવાન અને ગુરુના વચનોમાં શંકા ન હોય. યહ જે વિશ્વાસુર બુદ્ધિમાન એટલે કે જે વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય, તત્સંગમ આદરાત કુર્યાત એટલે કે તેનો સંગ આદર થકી કરવો. તત્સંગમ આદરાત કુર્યાત. શ્લોક નંબર 230. હરેર્ગુરોશ્ચ વાક્યેષુ, હરેર્ગુરોશ્ચ વાક્યેષુ, હરેર્ગુરોશ્ચ વાક્યેષુ, હરેર્ગુરોશ્ચ વાક્યેષુ, હરેર્ગુરોશ્ચ વાક્યેષુ શંકા યસ્ય ન વિદ્યતે, શંકા યસ્ય ન વિદ્યતે, શંકા યસ્ય ન વિદ્યતે, શંકા યસ્ય ન વિદ્યતે, શંકા યસ્ય ન વિદ્યતે. પહેલી લાઈન કરીએ છીએ. હરેર્ગુરોશ્ચ વાક્યેષુ શંકા યસ્ય ન વિદ્યતે, હરેર્ગુરોશ્ચ વાક્યેષુ શંકા યસ્ય ન વિદ્યતે, હરેર્ગુરોશ્ચ વાક્યેષુ શંકા યસ્ય ન વિદ્યતે. ચાલો બીજી લાઈનનો પહેલો ભાગ. વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ, વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ, વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ, વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ, વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત, કુર્યાત તત્સંગમાદરાત,
कुर्यात् तत्सङ्गमादरात् कुर्यात् तत्सङ्गमादरात् कुर्यात् तत्सङ्गमादरात् બીજી લાઈન હવે આપણે આખી ગાઈએ. વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત. શ્લોક આખો 230મો. હરેર્ગુરુશ્ચ વાક્યેષુ શંકા યસ્ય ન વિદ્યતે વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત હરેર્ગુરુશ્ચ વાક્યેષુ શંકા યસ્ય ન વિદ્યતે વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ કુર્યાત તત્સંગમાદરાત. ભાષાંતર જોઈએ. ભગવાન તથા ગુરુના વાક્યોમાં જેને સંશય ન હોય, જે વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય, તેનો સંગ આદર થકી કરવો. 3 વસ્તુ યાદ રાખવાની. શંકા ન હોય, વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.